આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે લાગુ। 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ, દૂધ અને દવા પેટ્રોલ પંપ ચાલુ રહેશે। ડરેલા લોકો ખરીદી કરવા ઉમટ્યા। ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો। છેલ્લા 24 કલાકમાં નવા 1420 કેસ। અમદાવાદ શહેરમાં સૌથી વધુ 305 કેસ। અમદાવાદમાં કર્ફ્યુના કારણે ટ્રેન અને પ્લેન સેવાને મોટી અસર। 40 થી 50% ટિકિટો કેન્સલ તો 57 કલાક બસ સેવા બંધ। અચાનક કર્ફ્યુથી અમદાવાદમાં 2000 થી વધુ લગ્નો મોકૂફ। ઇવેન્ટ મેનેજર્સ, કેટરર્સ, પાર્ટી પ્લોટ સંચાલકો અવઢવમાં। કન્ફ્યુઝનની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીની સ્પષ્ટતા। ગુજરાતમાં લોકડાઉન નહીં થાય। તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં લદાયો કર્ફ્યુ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી। શું કર્ફ્યુથી ભાગશે કોરોના? કર્ફ્યુ લાદવાથી કઈ કઈ સમસ્યાઓનો અંત આવી શકશે અને તેની સાથે સાથે આજે સંક્રમણ બેફામ રફતારથી આગળ વધી રહ્યું છે, તેને કેવી રીતે રોકી શકાય? અમદાવાદ કોરોના વિસ્ફોટ પર બેઠું છે। રોજે રોજ કોરોનાનું સંક્રમણના આંકડા એટલા બધા મોટા આવી રહ્યા છે કે અમદાવાદીઓ ભયભીત થઈ ગયા છે અને તેની વચ્ચે આ 2 દિવસનું કર્ફ્યુ, આ તમામ મુદ્દે આજે ચર્ચા આજની ડિબેટમાં। શું કર્ફ્યુથી ભાગશે કોરોના? આ સાંકળ આખરે તોડવી તો કઈ રીતે તોડવી? કર્ફ્યુ અમદાવાદમાં લાદવામાં આવ્યો છે। અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી 57 કલાકનો કર્ફ્યુ રહેશે। સુરત, રાજકોટ, વડોદરામાં કાલે રાત્રે 9 થી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। ત્રણેય શહેરોમાં રાત્રે 9 બાદ બધું જ બંધ રહેશે। આવશ્યક સેવાઓ ત્રણેય શહેરમાં ચાલુ રહેશે। દૂધ, દવા, જરૂરી પરિવહન સેવા ચાલુ રહેશે। આમ જે જાહેરાત કરવામાં આવી છે, અમદાવાદમાં 57 કલાક માટેનો કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે, એટલે કે ગણતરીના કલાકોમાં આ કર્ફ્યુ શરૂ થઈ જશે। અમદાવાદમાં આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી ત્રણેય મોટા શહેર સુરત, વડોદરા અને રાજકોટ, જ્યાં અનિશ્ચિત કાળ માટે રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, એટલે કે રાત્રે 9 વાગ્યાથી બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ શહેરો બંધ રહેશે। અમદાવાદમાં શું પરિસ્થિતિ, તેની સાથે સાથે કોરોનાનું સંક્રમણ કઈ રીતે અટકાવી શકાય, તેની પાછળ કોણ જવાબદાર અને જે સરકારી ગાઈડલાઈન છે તેનું પાલન હવે લોકોએ કઈ રીતે કરવું પડશે, આ તમામ બાબતોએ વધુ એક વખત આપની સમક્ષ આ ચર્ચા લઈને અમે આવ્યા છીએ। આવશ્યક સેવાઓ ત્રણેય જગ્યા પર ચાલુ રહેશે। આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલે એટલે કે શનિવારે રાત્રિ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અન્ય બીજી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ જાહેર કરવાનો અમે નિર્ણય કર્યો છે। એટલે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી દરરોજ સવારે 6 વાગ્યા સુધી, જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેરાત ન કરે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહે। અમદાવાદમાં ઝોન વાઇઝ જે એક્ટિવ કેસ છે તેના આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં ઝોન વાઇઝ એક્ટિવ કેસ કઈ પ્રકારે જોવા મળી રહ્યા છે, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન અને સેન્ટ્રલ ઝોનના આંકડા। કર્ફ્યુની આડઅસર, માંડ રનવે પર દોડેલી હવાઈ સેવાને આ અસર પહોંચી છે। વીકેન્ડની મજા વચ્ચે હવે કેન્સલેશનની સજા જોવા મળી રહી છે। શનિ અને રવિની 50% સુધીની ટિકિટો કેન્સલ થઈ ગઈ છે। આ અંગે જ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મીડિયાકર્મી નિલેશભાઈ ધોળકિયા અને
ડોક્ટર દિલીપ ગઢવી, એક્સ વાઇસ પ્રેસિડેન્ટ આઈએમએ ગુજરાત તરફથી આવેલા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલા નિલેશભાઈ, આપનાથી શરૂઆત કરવા માંગીશ. ચલો, કર્ફ્યુ અમદાવાદમાં માત્ર થોડા ક્ષણોની અંદર ચાલુ થઈ જશે અને 57 કલાકનું આ કર્ફ્યુ રહેશે. આમ તો અમદાવાદની એ 30% ભીડ કદાચ કહી શકાય કે જેને કારણે અમદાવાદીઓએ આ કર્ફ્યુ સહન કરવાનો આવ્યો છે. પણ તેની સાથે સાથે હજી થોડી વાર પહેલા જે સ્પષ્ટતા થઈ છે ડેપ્યુટી સીએમ તરફથી, અને તેમણે કહ્યું છે કે સુરત, વડોદરા અને રાજકોટ આ 3 મેઇન સિટી કે જ્યાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. બે એક કન્ફ્યુઝન તો થોડા ઘણા દેખાઈ રહ્યા છે, તેના અંગે આપણે ચર્ચા કરીશું. પણ તેની સાથે સાથે કર્ફ્યુથી કઈ રીતે ચેન તોડી શકાય? કોરોના સંક્રમણનું અતિક્રમણ અટકાવવા સંવેદના અને સંયમનું પ્રતિક્રમણ જરૂરી છે. વાત માત્ર સરકાર સુધી સીમિત ન રાખતા હું, તમે કે તમામ નાગરિકોએ જે રીતે સંયમની પાળ તોડીને નિયમોનું ચીથડા ઉડાવી દીધા છે એ સૌ માટે શરમરૂપ છે. ઉદાહરણ તરીકે તમને વાત કરું જીજ્ઞા, મારા જ ઘરમાં 10 દિવસ પહેલા એક પ્રસંગ હતો. 150ની કેપેસિટીવાળા ડાઇનિંગ હોલમાં અમે માત્ર 70 લોકોને બોલાવેલા. એમાં અમારા એક સગા કે કોરોનાથી ડરી ગયા છે એટલે અમે તમારા ફંક્શનમાં નહીં આવીએ, એ કપલ ન આવ્યું. સારી વાત છે, કોરોનાથી ડરી ગયા અમારા ફંક્શનમાં ન આવ્યા. પણ એ જ રાત્રે 24 જણના જુમલામાં, 24 જણના કાફલામાં તેઓ માઉન્ટ આબુ ગયા. માઉન્ટ આબુમાં 2000થી વધારે સામાન્ય રીતે પબ્લિક હોય બહારની. હવે જેને 70 લોકોથી કોરોના સંક્રમણની સંભાવનાની તકલીફ દેખાતી હોય, એની સાયકોલોજી આપણે માઉન્ટ આબુ જનાર તરીકે જોઈએ તો કેટલી વિરોધાભાસ છે. હું કે તમે કે નાગરિક લોકોએ તમામને એક જ વાત આવડે છે, સરકાર 2 જવાબદાર છે. ઘડીભર માની લઉં તમારી વાત કે સરકાર 2 જવાબદાર છે, તમે કેટલા જવાબદાર છો? શું સોમનાથ, દ્વારકા કે અન્ય કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થળે લોકોએ અત્યારે ઉમટવાની જરૂર હતી ખરી? આ લોકડાઉન છે, આ દિવાળીનું વેકેશન છે, ઘરે રહો, સલામત રહો, વારંવાર સૌ કહે છે. અને આપણે રાફડો ફાટ્યો એમ માઉન્ટ આબુ, સોમનાથ, દમણ, ઉદયપુર જે તે જગ્યાએ ફરવા ગયા અને ત્યાં તમે જથ્થામાં રહ્યા છો. તમે પોતે તમારી જાતને વિચારો, તમે કેટલો સંયમ પાળીને કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું છે. અને ફરીવાર તમારે આગળ એક જ શબ્દ છે, સરકાર બેદરકાર છે. પણ તમે કેટલા દરકારવાળા છો ભાઈ સાહેબ? મારો કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે કે સરકારને એક બાજુ મૂકો, તમે પોતે કેટલું સંયમ પાળીને લોકોને બચાવ્યા કે તમારી જાતને કે તમારા પરિવારને બચાવ્યા છે. દરેક ગામમાં આપણે જોયું, એક ઉદાહરણ તરીકે માત્ર વાત કરું, લાલ દરવાજા કે 3 દરવાજા કે પછી ઢાલગરવાડની આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે, ત્યાં લોકોએ ચિથરાય હાલ વસ્તુ કરી છે. અરે હમણે 5 મિનિટ પહેલા ભાવનગર જિલ્લાના ધોળા ગામથી મારા મિત્ર મહેન્દ્રભાઈનો પણ મને ફોન હતો કે મોટા શહેરમાં તો લોકોને દેખાય છે, મીડિયા કર્મીઓ ફરતા હોય છે એટલે બધું જાહેર હોય છે, પણ નાના ગામમાં તો લોકોએ બિલકુલ કોઈ પણ સંયમ કે કોઈ પણ નિયમને પાળ્યા વગર ખુલ્લેઆમ ફરે છે. એ વાડી હોય, શાક માર્કેટ હોય, કોઈ પણ યાર્ડ હોય, મતલબ ખેતીવાડી બજાર સંબંધી એનું પણ યાર્ડ હોય કે કોઈ પણ જગ્યાએ નાના ગામડામાં તો કોઈ સંયમ નથી પાળતા. અને બીજી વસ્તુ, સુરત, અમદાવાદ, વડોદરા કે રાજકોટ આ 4 મોટા શહેરોમાં નાના ગામમાંથી લોકો કામ ધંધાને, શ્રમ માટે કે રોજગાર માટે જતા હોય છે. જ્યારે આવા રજાના દિવસોમાં તે પોતાના ગામડામાં જાય છે, એ પોતે સંક્રમિત હોય છે કે નથી ખબર, અને ત્યાંના લોકોને પણ સંક્રમિત કરે છે. મારો કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે કે હું, તમે સૌ કેટલા પોતે જવાબદાર ભર્યા વર્તનથી તમે છેલ્લા 1 અઠવાડિયા, 10 દાડા, 15 દાડામાં વર્ત્યા. આજનો આંકડો પણ કેવો બુંદિયાળ છે. ગુજરાતમાં 1420, આઈ રિપીટ, 1420 આટલા લોકો સંક્રમિત થયા. તો એ આંકડો શું બતાવે છે? મારી તમારી બેદરકારી. એટલે જીજ્ઞાજી, મારે તમને એટલું જ કહેવાનું કે સરકાર બહુ સરસ પ્રયત્ન કરે. ઉદાહરણ તરીકે તમને વાત કરું, જે અત્યારે મીડિયામાં લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે કે કાળુપુર રેલવે સ્ટેશનમાં જે ટ્રેનો આવશે એમાંથી જે પેસેન્જર ઉતરશે એમની ટિકિટો જોઈને અમદાવાદ એએમટીસીએ જે તે જગ્યાએ, દાખલા કે નરોડા, સાંતેજ, નારોલ કે પછી વેજલપુર કે જે રીતે જગ્યાએ બસો પણ મૂકી છે આવતીકાલથી, કે જેથી કરીને જે તે પેસેન્જરો પોતાના મુકામ સુધી પહોંચે. આનીથી તમે વિશેષ કેટલું સરકાર પાસે અપેક્ષિત કરો? હું અહીંયા સરકારના એજન્ટ તરીકે, સરકારના બચાવ પક્ષ તરીકે વાત નથી કરતો, પણ સરકાર જે કરતી હોય એને કરવા દઈએ. બીજી એક વાત, મુખ્યમંત્રી સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબે વાત કરી હતી કે લોકડાઉન નહીં આવે. આ લોકડાઉનનો ભાઈ તમે લઈ આવ્યા. 3 દિવસ જે અમદાવાદ શહેરમાં, અને આવતીકાલ રાતના 9 થી સવારના 6 સુધી
જે મોટા 3 શહેરોમાં બંધી પણ આવશે. નિલેશભાઈ, બધું જ ખોલી દેવું, બધું જ અનલોકમાં જે આખી ગાઈડલાઈનો આવી, અનલોક તો ચાલી જ રહ્યું હતું ને સર, એવામાં અચાનકથી પછી જે રફતાર પકડીને એને બ્રેક લગાવી, આપણે એ પણ જોતા હતા, આપણે જ સાક્ષી છે મીડિયા કર્મીઓ, કે જ્યાં ભીડભાડ થતી હતી ત્યાં કોઈ વ્યક્તિ એવું પાલન કરાવનાર હતું નહીં. હું વાત તમારી સાથે સહમત છું કે સ્વયંશિસ્ત અહીંયા ખૂબ જરૂરી બની જાય છે. આ મહામારીના કાળમાં આપણે સ્વયંશિસ્ત અપનાવવું જ પડશે. ગઢવી સાહેબ, આપનું શું કહેવું છે? કારણ કે ન માત્ર સરકાર અહીંયા જવાબદાર બને છે, સ્વયંશિસ્ત અપનાવવું અને તેની સાથે લોકડાઉનના એ દિવસોને જરા યાદ કરો કે જ્યારે લોકો ઘરે બેઠા હતા ત્યારે આપણે બધા મોટી મોટી વાતો કરતા હતા, ડોક્ટરની એ બધી જ જે એમણે ફરજો અદા કરી છે એની આપણે વાતો કરતા હતા, ગીતો બનાવતા હતા, પણ હવે આ બધું ક્યાં ગયું? અચાનકથી આપણે આ બધું ભૂલી ગયા. જિજ્ઞાબેન, એમાં એવું છે કે કર્ફ્યુ અંગેનો એક નાગરિક તરીકેનો કદાચ હિન્દુસ્તાનમાં પહેલી વાર એવો અનુભવ છે કે કોઈ રોગના માટે કર્ફ્યુ આવ્યો હોય. સરકારે આર્થિક ગાડીને પાટે ચડાવવા માટે ધીમે ધીમે અનલોકડાઉન ચાલુ કર્યું. 1, 2, 3, 4 કરવું જ પડે. દરેક સરકારે કર્યું, આંતરરાષ્ટ્રીય લેવલે દરેક દેશની સરકારે કર્યું, આપણી સરકારે પણ કર્યું. પ્રજાને એવું છે કે કર્ફ્યુ ગયો એટલે એઝ ઇફ કે દે અન્ડરસ્ટેન્ડ કે પહેલાં જેમ રાઇટ્સ હતા અને કર્ફ્યુ જોતો દેટ મીન્સ કે હવે નાઉ નો મોર રાઇટ્સ. અથવા હું એકવાર નાનો તો મને યાદ છે પાકિસ્તાનનું વોર કે વખતે પણ રાત્રે કર્ફ્યુ, રાતનું અંધારપટ એવી પરિસ્થિતિ આવતી હતી. પછી એમ કે વોર પતી ગયું એટલે બધું પતી ગયું. એટલે લોકોની સાયકી જેને કહેવાય ને માનસિકતા, એમાં એવું છે કે એમને એમ કર્ફ્યુ ગયો એટલે કોરોના જતો રહ્યો. બીજી વસ્તુ હું કહીશ કે પહેલાં પણ તમે ગરીબોની ઉપર જ ઠોક્યું હતું કે ગરીબોના લીધે કોરોના ફેલાયો, ચોક્કસ કોમ્યુનિટીને ફેલાયો, એવું બધું. અત્યારે કોરોના સૌથી વધારે પશ્ચિમ અને એમાં બી ફાર વેસ્ટમાં વધારે ફરી રહ્યો છે. એટલે માત્ર 3 દરવાજા કે ઢાલગરવાડ કે એને આપણે જવાબદાર ગણીશું કે અહીંયા એવા લોકો બેસે છે કે જે લોકો મોટી મોટી સુફિયાણી વાતો કરે છે કે અમે તો ડિસ્ટન્સ રાખીએ છીએ, અમે તો મોંઘા માસ્ક પહેરીએ છીએ, અને એ બધા વધારે થયું છે. આપણે અહીંયા ચલો કોઈ વ્યક્તિ ઉપર ન કરીએ, પણ આપણે જે ભીડ એકત્ર થતી જોઈ ત્યાં કોઈ પ્રકારની ચોક્કસમાં સરકારનો વાંક ક્યાં નથી, ક્યાં છે એવું તમને કહેવા માંગીશ કે જ્યાં વહીવટી તંત્ર છે, જે સરકારી તંત્ર છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમણે કંઈક તો ઓડ ઇવન પદ્ધતિ સ્ટાર્ટ કરી હોત. તમને જો માત્ર લોકો ભૂલી ગયા હતા તો એની સાથે સાથે સરકારી અધિકારીઓ પણ ભૂલી ગયા હતા કે હવે કોરોના જેવું કંઈ છે. આમાં એવું છે, જ્યારે એક તબીબી આલમ તરીકે અમારા મેડિકલ એસોસિએશને જ્યારે એવી વાત કરી કે ભાઈ નવરાત્રિ ના કરશો, એમાં ટોળા વધારે થશે, સંપર્ક વધારે આવશે અને કોરોનાનું સ્પ્રેડ વધશે, ત્યારે આ વસ્તુને આખી એક ધાર્મિક લેવલે અને આર્ટિસ્ટો એવું લખ્યું કે ભાઈ અમારા પેટ ઉપર લાત મારવાનું કામ છે, અમારા આટલા વખતથી કામ નથી, આવું છે. બધાની વાત સાચી છે. અત્યારે પણ લોકડાઉનમાં બધાને નુકસાન ગયું છે. એવું નથી કે કોઈ એક ચોક્કસ વર્ગને ગયું છે કે ચોક્કસ પ્રકારના બિઝનેસને, ઓલ ધ બિઝનેસ હેવ સફર્ડ અ લોટ. પણ જ્યારે તબીબ તરીકે અમે વાત કરીએ ને ત્યારે અમે એક લાંબુ વિચારીને કે જે અમે સરકારને અપીલ કરી, સરકારને પણ વાતમાં વજૂદ લાગી કે આ ના કરવું જોઈએ, એટલે ના કર્યું. હવે દિવાળીનો તહેવાર અને નૂતન વર્ષ એવી વસ્તુ છે કે જેમાં દરેક માણસ સરકાર રોકી શકે એવી પરિસ્થિતિમાં જ નથી. સરકાર વારંવાર સતત જાહેરાત કરી, વચ્ચે પણ મોદી સાહેબ આના માટે જ ટીવી ઉપર આવેલા, ત્યારે પણ મીડિયા એવું લખેલું કે મોદી સાહેબ જે 4 મહિના પહેલાં બોલ્યા હતા એ જ વસ્તુ ફરી બોલી ગયા છે. કારણ કે એમને તો એટલું જ કહેવું હતું કે તમે ડિસ્ટન્સ બનાવી રાખો, માસ્ક વાપરો, સેનિટાઈઝર વાપરો. આ કે આ રોગ ગયો નથી, રોગ અત્યારે પરિસ્થિતિ આધારિત નિર્માણમાં આવ્યો છે. અને આની પહેલાં પણ ડિબેટમાં બેઠો ત્યારે પણ કહેલું કે કોરોનાની કોઈ ફિક્સ પેટર્ન નથી, એ ઇસીજી મુજબ ચાલ્યા કરે છે. કોરોનાનું કોઈ પણ આંતરરાષ્ટ્રીય લેવલે કોઈની પાસે સાચી માહિતી કે માર્ગદર્શન નથી. એટલે જ્યાં સુધી આપણી પાસે જેન્યુન વેક્સિન ના આવે અથવા એની કોઈ ટ્રીટમેન્ટ દવા ના આવે ત્યાં સુધી આપણે આપણી જાતને આ સંક્રમણથી બચાવીએ એ એક જ વસ્તુ છે. કારણ કે આપણી પાસેની હોસ્પિટલો અને બેડની સંખ્યા એ મર્યાદિત છે. જ્યારે નંબર ઓફ પેશન્ટ્સ વધી જાય ત્યારે આપણા માટે મુશ્કેલી મળે છે. માટે સરકારે ના છૂટકે પણ એ પગલું લેવું પડે કે ભાઈ તમે કર્ફ્યુ લાદો અને તમે લોકોને બહાર આવતા બંધ માન્યું કે કરો. સ્વયંશિસ્ત એકમાત્ર ઉપાય, માન્યું કે માસ્ક એકમાત્ર ઉપાય, માન્યું કે સેનેટાઈઝર એકમાત્ર ઉપાય અને માન્યું કે સોશિયલ ડિસ્ટન્સ એકમાત્ર ઉપાય. આ બધાની વચ્ચે માણસે, દરેક નાગરિક પોતાની ફરજ ભૂલ્યો એ વાત ચોખ્ખી સાચી. પણ તેની સાથે સાથે એવું નથી લાગતું કે આ આટલા સમયગાળા દરમિયાન તમને ક્યાંય પોલીસ અધિકારીઓ નતા દેખાતા કે તમને માસ્ક પહેરવા માટે કહેવામાં આવે, અને જો માસ્ક પહેરવા કહેવામાં આવે તો એવા પણ ઘણા બધા કિસ્સા આપણે જોયા કે જ્યાં દલીલો થતી હતી, જ્યાં ખોટો માસ્ક નો દંડ ફટકાર્યો હોય તેવી વાતો થતી હતી. એવા તો ઘણા બધા કિસ્સા આપણે જોયા. પણ જ્યાં ભીડ એકત્ર થતી હતી એવી જગ્યા પર તો આપણે વિડીયો પણ જોયા છે કે જ્યાં પોલીસવાળા સાઈડમાં ઊભા છે. સાહેબ, આમાં બ્યુરોક્રસી અને પોલિટિશિયન્સની વચ્ચેનું જે કોલ્ડ વોર હતું એનો ભોગ આપણે નાગરિકો બન્યા છે. એનો ભોગ આજે પણ આપણે નાગરિકો બન્યા છે.
આપે જ જોયું હશે અડધી કલાક પહેલા એક બાજુ પોલીસ કોન્ફરન્સ ચાલી રહી છે કમિશનરશ્રીની, પોલીસ કમિશનરની, અને સાયમલ્ટેનિયસ ડેપ્યુટી સીએમની ચાલી રહી છે. આ બંનેનું સંકલન, હું અહીંયા સંકલન શબ્દ એટલા માટે વાપરું, એ લોકોનું સંકલન ખોરંભે ગયું છે એટલે એક કોમન મેન હું ને તમે પણ સફર કરી રહ્યા છે. આપની વાતને હું પૂરું વજૂદ માનું છું કે જ્યારે કોઈ પણ જગ્યાએ ભીડ થઈ ત્યારે પોલીસોએ કાંઈક નિષ્ક્રિયતા બતાવી છે. અલબત્ત પોલીસ લોકો પણ એમના હેડક્વાર્ટર કે એમના ઉપરીઓનું કેવું માને છે ને, ઉપરીઓનું કેવું નથી માનતા તો એનો વિડીયો બને છે, એમને ડિસમિસ કરવામાં આવે છે, એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, એમને સિરપાવ આપવાને બદલે દંડ ફટકારવામાં આવે છે. તો હું કે તમે પોલીસ કર્મી હોઈએ અને કોઈ સૂચના ન મળી હોય અને આપણે જ્યારે આ વસ્તુને ખાળવા કોશિશ કરીએ ત્યારે કયો કર્મી એની બાજુમાં આવે છે? હું અહીંયા કોઈની બચાવ નથી કહેતો, ફરી વાર કહું છું કે પોલીસ કર્મી જવાબદાર છે, ઘડીભર માની લઉં. પોલિટિશિયન્સ જવાબદાર છે, ઘડીભર માની લઉં. બ્યુરોક્રેટ્સ જવાબદાર છે, ઘડીભર માની લઉં. એટલે એનો મતલબ એમ જો કે એ લોકો જવાબદાર નથી, બે જવાબદારી વર્તન એટલે મારે નાગરિક તરીકે ગમે એમ વર્તવું? મારેમાં પોતામાં કોમન સેન્સ બુદ્ધિ હોવી જોઈએ કે મારે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. શું ઢાલગરવાડ, આ ઉદાહરણ તરીકે કહું છું, શું ઢાલગરવાડ 3 દરવાજામાં જ વસ્તુ મળતી હતી, બીજે કાંઈ વસ્તુ નહોતી મળતી? અથવા શું મારે એ એટલી જરૂરી હતી કે ત્યારે એ દિવસે લેવા જ જવું પડે? આપ કહેશો કે નીચલા વર્ગને એ દિવસે બોનસ મળ્યું હોય એટલે દિવાળીની ઉજવણી માટે એ ગયા હોય. એ લોજિક અત્રે આ સમયે, આ વર્ષમાં, આ દિવાળીમાં એટલા માટે અસંગત હું ગણીશ કે આજે હું બચી ગયો ને તો આવતી દિવાળી જોઈશ, પણ આજે હું સંક્રમિત થયો અને મારો પરિવાર તકલીફમાં આવીને તો કદાચ આવતી દિવાળીમાં મારો પરિવાર નહીં પણ હોય. આ એક કોમન સેન્સ. જ્યારે મને ખબર છે કે સોકેટમાં આંગળી ન નખાય, શોક લાગે, ત્યારે મને ક્યાં કોઈ પોલીસ કર્મી અટકાવવા આવે છે, ત્યારે ક્યાં મને કોઈ પોલિટિશિયન અટકાવવા આવે છે? કારણ કે ત્યારે મારા વિવિધ બુદ્ધિ હોય છે કે ઇલેક્ટ્રિકના સોકેટમાં આંગળી ન નખાય, એ ભમ થઈ જવાય. તો આમાં પણ મારે કોમન સેન્સ હોવી જોઈએ મારામાં, એટલે નાગરિકમાં, કે આ ટોળે વળીને મારે ન જવાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, સેનેટાઈઝ રાખવું પડે. ખોટી રીતે આપણે આપણી જાતનો બચાવ કરશું તો આપણે આપણી જાતને ઠકશું. મેં તમને અગાઉ પણ કીધું કે નોર્મલી કોઈ પણ દેવસ્થાનમાં, ધર્મસ્થળમાં, ઇરરિસ્પેક્ટિવ ઓફ કમ્યુનિટી 60 વર્ષ કે નિવૃત્ત થયેલા લોકો જતા હોય છે, પણ 60 વર્ષ કે ઉપરની ઉપર લોકોને ડોક્ટર સાહેબ જ કહે છે એ પ્રમાણે ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે, સંક્રમણની સંભાવના વધુ હોય છે. એ પોતે કોઈકના ઘરે ડિપેન્ડન્ટ, મતલબ એના દીકરા દીકરી કે કોઈ પણ જગ્યાએ ડિપેન્ડન્ટ તરીકે રહેતા હોય છે, તો એ પોતે સંક્રમિત થાય છે, દીકરા દીકરીઓને કે વહુઓને કે ઘરના પરિવારના સભ્યોને એ આપે છે. તો શું આ ખરેખર જરૂરી છે? હું એ ધર્મનો વિરોધ નથી કરતો, ફરીવાર કહું નાગરિકો, પણ ધર્મ ક્યારે કરવો એ વિચારો. ધર્માંધતા બહુ ખોટી વાત છે. મારે પાંચમે ભગવાનના પગે લાગવા જ જવું પડે, 14 હાર ચડાવવો જોઈએ, હનુમાન દાદાને શનિવારે મળવું જોઈએ. નાગરિક ધર્મ, આ જે દેશમાં તમે રહી રહ્યા છો અને એ દેશ પ્રત્યેનો તમારો ધર્મ અને તમારો નાગરિક ધર્મ ક્યાં જાય છે એ મોટો પ્રશ્ન છે ને સાહેબ. કે તમે જે દેશમાં રહી રહ્યા છો, જેનો રોટલો ખાઈ રહ્યા છો, એ દેશ જ્યારે આવી કોરોના મહામારીની સામે લડી રહ્યા છે અને જ્યાં ઇમરજન્સી ઊભી થઈ ગઈ છે, એવા સમયે તમે કયા ભગવાનને મનાવવા જાઓ છો? પહેલા તો એક વખત એ મોટો પ્રશ્ન દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવો પડશે. પણ અહીંયા મારે પાછું એક વખત પાછળ જવું પડશે. ગઢવી સાહેબ, ક્યાંક એક રોંગ મેસેજ પાસ ઓન થયો શરૂઆતથી. જ્યારે નેતાઓ રેલીઓ કાઢતા હતા ત્યારે લોકોના મનમાં એક સવાલ આવી રહ્યો હતો કે જો આમને કંઈ નથી થતું તો અમને પણ કંઈ ન થાય. આવી રીતે બહાર નીકળી અને આટલા બધા લોકો ભેગા થાય તો કોઈ પ્રોબ્લેમ ન થઈ શકે. આમાંથી ઘણા બધા લોકો માસ્ક વગરના પણ જોવા મળતા હતા. આ રોંગ મેસેજની શરૂઆત એ રેલીઓથી થઈ અને ત્યારબાદ ચૂંટણી સુધી, છેલ્લે સુધી ચૂંટણીના સમય દરમિયાન પણ રેલીઓ થતી હતી, લોકો જતા હતા, સોશિયલ ડિસ્ટન્સ દેખાતું નહોતું. આ દિવાળીનો સમય તો પછી આવ્યો છે, પહેલા જવાબદાર તો આપણા નેતાઓ પણ છે ને? ઓફકોર્સ, યસ, ચોક્કસ. કારણ કે તમે જાણો છો કે સરકારે ઇલેક્શન જાહેર કર્યું, બિહારનું પૂરું, ને આપણે ત્યાં જે બાય ઇલેક્શન હતું બધું જાહેર કર્યું, અને એમાં ચાલુ થયું. જે તે પાર્ટીના મોટા નેતા પ્રમુખ સુદ્ધા પર કોરોના પોઝિટિવ થયા, 10 દિવસ 12 દિવસ દાખલ રહ્યા, ભગવાનની દયાથી સરસ સારા છે અને પાછા મેદાનમાં આવી ગયા. પણ અત્યારે તમે જેમ કહ્યું પ્રજાધર્મ, એમાં રાજધર્મ પણ એક હોય છે કે તમારે રાજધર્મ બી નિભાવવાનો. કે કદાચ ઇલેક્શન નહીં પણ થાય તો ચાલશે, કદાચ 2 સીટ રાજ્યસભામાં ના આવી તો પણ ચાલશે. તમે જ્યારે એમ કહો છો કે આપણી પ્રાયોરિટી નાગરિક છે તો તમે ચૂક કરી છે જગ્યાએ. અને પ્રજા તો કેવી છે, આ દેશની ગરીબ પ્રજા છે અને એ ટોળામાં ચાલનારી પ્રજા છે. તમે જ્યારે બી ઢોલ વગાડતા હોય ત્યારે લોકો ભેગા થઈ જાય છે અને પછી કોઈને કોઈ ખ્યાલ નથી રહેતું. એટલું જ નહીં, ઘણી વાર જ મેં છાપામાં, એટલે આપણે ન્યૂઝપેપરમાં એવી ટીકાઓ પણ વાંચી છે કે ફલાણાના ગેધરિંગમાં આટલા બધા લોકો હતા અને ડીએસપી સાહેબ આવેલા પણ ત્યાં મૂક પ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા. આવી અનેક છાપાની હેડલાઇનો બનેલી છે જે એના અંગે ચર્ચા નથી કરવી. કારણ કે પોલીસને એ વખતે પણ કહેલું કે વિધાઉટ માસ્ક અથવા આ પ્રકારનું વર્તન હોય એને તમે પકડો અથવા દંડ કરો, ભલે તમે 1000 રૂપિયા કહે છે, પણ એને ગંભીરતા સમજાવવી જોઈએ. પણ પોલીસ લાચાર હતી સરકારની સત્તા સામે
એટલે બંને પાર્ટીની હતી, કોઈ પણ પાર્ટી હોય. એટલે એ પરિસ્થિતિમાં લોકોને એમ લાગ્યું કે હવે કોરોના જતું રહ્યું છે. વારંવાર વડાપ્રધાન એમ કે કોરોના ગયો નથી, પણ લોકો માનવા જ તૈયાર નતા કે જો નથી ગયો તો શું કામ લોકો શાંતિથી ફરે છે. બીજું રેસ્ટોરન્ટો ચાલુ થઈ, ગલ્લા ધીરે લારી ધીરે બધું બધું જ ચાલુ થયું. થઈ ગયું અને પાનના ગલ્લાઓ પર તો આપણે લોકોને થૂકતા પણ જોયા અને એટલે રિક્ષામાંથી પછી પાછા એ જ આપણે રીતે જે જેમ જૂની હેબિટ હતી એ પ્રમાણે જોયા. પ્રી કોરોના ઇન્વેઝન જે લાઈફમાં હતા ને એ જ રીતે આપણે જીવવા માંડ્યા અને એટલા બધા ઘણા SMS ફરતા હતા. ભૂલી જ ગયા ટૂંકમાં, સરકાર પણ ભૂલી ગઈ, અધિકારીઓ પણ ભૂલી ગયા, આપણે પણ ભૂલી કોરોના તો ગયા હતા અને બોગસ પાછો વસ્તુ છે, એવા કોરોના કેટલા આવ્યો. SMS ચાલતા હતા કે બોગસ વસ્તુ જ આવતો તું છે, આવું કશું છે જ નહીં. બિલકુલ. અને મારી સાથે સુરતથી અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે. ધ્રુવ, આવતીકાલથી સુરતમાં પણ લોકડાઉન થવા જઈ રહ્યું છે, એટલે કે કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. સુરતવાસીઓ શું કહી રહ્યા છે, શું પ્રતિક્રિયા સુરતમાં? બિલકુલ જિજ્ઞા, હમણાં પણ જે પ્રકારની ચર્ચા ચાલી રહી હતી કે લોકો ક્યાંક આ કોરોનાને ભૂલી જ ગયા હતા, જે પ્રકારનો માહોલ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો હતો, સ્વાભાવિક છે તે સાચું જોવા મળી રહ્યું છે અને તેવું થઈ પણ રહ્યું હતું. ક્યાંક એવું લાગી રહ્યું હતું પાછલા દિવસોમાં જે પ્રકારે તહેવારો ગયા તેમાં ક્યાંય હવે કોરોના છે જ નહીં, લોકો એ પ્રકારે બિંદાસ થઈ ચૂક્યા હતા. આપણી સાથે સુરતના કેટલાક લોકો છે, તેઓની સાથે વાત કરીશું. આવતીકાલથી કર્ફ્યુ છે, 9 વાગ્યાથી લાગ્યું થવા જઈ રહ્યું છે. શું કહેશો, આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? હું તો એગ્રી છું આ નિર્ણયથી. એનું રીઝન છે કારણ કે સરકાર અત્યારના આગલા સાવચેતીના પગલાં ભરી રહેલી છે, એના માટે હું સરકારને સમર્થન આપું છું અને નાઇટ કર્ફ્યુને પણ હું સમર્થન આપી રહ્યો છું. શું કહેશો, તમે જ કઈ રીતે જુઓ છો? આવતીકાલે સુરતને પણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે સુરતમાં, તો આ કેટલું યોગ્ય ન યોગ્ય શું માનો છો? એમ તો જે રાજ્ય સરકાર જે પગલાં લે છે ને જે નિર્ણયો લે છે જનતાની ભલાઈ માટેના જ હોય છે, જેથી જે સરકારે જે નિર્ણય લીધો છે એનું સમર્થન કરીએ છીએ. આપ શું માનો છો આ નિર્ણયને? કઈ રીતે જુઓ છો? કઈ રીતે વેપાર રોજગાર પર પણ અસર થઈ શકે, ના થઈ શકે, શું જુઓ છો? કઈ રીતે? વેપાર રોજગારનું તો દિવસના આપણો જે વેપાર રોજગાર છે એ માટેનું તો એ નથી. રાત્રિનું જે છે, આ રાત્રિ જે પબ્લિક બહાર ફરી રહેલી છે, જેથી આ અટકાવવા માટે, સંક્રમણ અટકાવવા માટે જે આ પગલું લીધું છે સરકારે, એ યોગ્ય રીતે જ લીધું છે. પણ ખાલી એમાં જાણવું એટલું હતું કે જે 9 વાગ્યાનો સમય છે એની જગ્યાએ 11 વાગ્યાનો સમય રાખવો જોઈએ, કે જેથી કરીને જે વેપાર વ્યવસાય કરીને જે ઘરે જતા હોય તો 10 સાડા 10 ઘર સુધી થઈ જાય છે પહોંચવામાં, તો જેનો સમય 11 વાગ્યાનો હોવો જોઈએ. બિલકુલ. તમે જણાવશો જે પ્રકારે અત્યારે જાહેરાત કરી છે કોરોનાને લઈને, જો કે અમદાવાદની જેવી સ્થિતિ સુરતની નથી, પરંતુ આગમચેતી ભોગે આ રીતે સુરતને પણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલથી. શું લાગે છે કે આને લઈને ક્યાંક સંક્રમણ ઓછું થઈ શકે છે? ઠંડીનું પ્રમાણ વધ્યું છે, સંક્રમણ થવા પાછળના કારણો પણ આપણે જોવા જોઈએ, સમજવા જોઈએ. ઠંડીનું પ્રમાણ વધ્યું છે, તહેવારો ગયા છે, તહેવારોના કારણે સંક્રમણ વધ્યું છે. પણ બીજી વસ્તુ એ છે કે 18 તારીખ 19 તારીખથી સ્કૂલો ચાલુ કરી દેવામાં આવી છે, એટલે સ્કૂલો એટલે શિક્ષકોએ આવી ગયા છે, બધા જ આવી ગયા છે, એટલે મોટાભાગના પબ્લિક પણ બહારથી આવી ગયું છે. પણ હવે જે રીતે કર્ફ્યુનો જે નિર્ણય લેવાયો છે તે સરકારે જે વિવિધ પ્રકારના પગલાઓ જે આ કોરોનાને નાબૂદ કરવા માટે અથવા નિયંત્રિત કરવા માટે જે પગલાં, એમાંનું આ એક પગલું છે, એ વાત બરાબર. પણ જો હું સુરત શહેરની વાત કરું તો અગાઉ પણ મેં જે વાત કરી છે, લોકો સાથે જે ચર્ચાઓ થઈ છે તે મુજબ કે થોડોક સમયગાળો, કારણ કે આ ટેક્સટાઇલ સિટી છે, ડાયમંડ સિટી છે, પરિણામ સ્વરૂપ શું છે કે 8:30 9 વાગ્યા સુધી મિલો બંધ થતી હોય છે, પહોંચતા વાર લાગે છે. એટલે 9 વાગ્યાનો જો સમય આપો એટલે તમારે ધંધો 8 વાગ્યાથી બંધ કરવાની શરૂઆત કરવી પડે, અને 8 વાગે બંધ કરો તો જ તમે 9 વાગે ધંધો બંધ કરીને ઘરે જઈએ, કેમ કે કર્ફ્યુ છે, લોકડાઉન નથી, સમજી લેજો. એટલે પોલીસ પણ ખૂબ જ સજાગતાથી આ પોતાની ડ્યુટી બજાવશે અને પરિણામ સ્વરૂપ થોડોક સમયગાળો આમાં મહાનગરો છે એટલા માટે કે ભાઈ 9ની જગ્યાએ 10:30 10 કે 11 કર્યું હોય તો કંઈક અંશે વધારે યોગ્ય રહે. અને સરકારે જે પગલાં લીધા છે બરાબર છે, કે લોકો પણ ઘણા બધા બેજવાબદાર ભર્યું વર્તનથી લોકોની વચ્ચે ગયા છે, અને પરિણામ સ્વરૂપ તમે બેજવાબદારી ભરવાનો વર્તો છો તો તમારે પછી કડક પગલાઓ દ્વારા તમારે જાતે જ કાયદા દ્વારા નિયંત્રિત કરવાની જરૂર પડશે, કેમ કે સ્વયં શિસ્તની ભાવના લીધા ઉડી ગયા છે. બિલકુલ. આપણી સાથે અન્ય યુવા પણ જોડાયા છે. તમે જણાવશો, આવતીકાલથી સુરતમાં રાત્રિ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે, નિર્ણય ફાઇનલ કરી દેવામાં આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છે સુરતીઓ અને શું માને છે? ખરેખર તો જોવા જાય તો કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેમ અમદાવાદમાં કર્ફ્યુ લગાવ્યું છે તેમ સુરત શહેરમાં બી કર્ફ્યુની જરૂર હતી. આમ જનતાએ પબ્લિકે દિવાળીની તહેવારોની રજાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું,
માસ્કનો કશે ને કશે અભાવ જોવા મળ્યો છે અને જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ, જ્યાં ભીડ ભાડ ન થવી જોઈએ તેવી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ, તે નથી જળવાયું. એને કારણે કોરોનાના દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે, કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. એટલે જે કર્ફ્યુ માટે જો નિર્ણય લીધો છે તે સંપૂર્ણપણે સારો નિર્ણય લીધેલો છે અને એનો ચુસ્તપણે અમલ થવો જોઈએ તેવી મારી આશા છે સરકાર સાથે. બિલકુલ જિજ્ઞા, જે પ્રકારે અત્યારે આ નિર્ણય લેવાયો છે તે ખૂબ જ યોગ્ય લોકો ગણી રહ્યા છે. હવે બીજી એક તસવીર અત્યારે મંતવ્ય ન્યૂઝ પર બતાવવા જઈ રહી છે. રાત્રિ કર્ફ્યુ આ લગાવવામાં આવ્યો છે, એની પાછળનું કારણ પણ આ છે કે લોકો ખરેખર બિંદાસ થતા જોવા મળ્યા હતા અને અત્યારે પણ આ તમે રાત્રિમાં ખાણીપીણીના શોખીન સુરતીઓ અત્યારે વાર તહેવાર ચાલી રહ્યો છે એટલે આ પ્રકારે લોકો ખાણીપીણીમાં પણ જોવા મળી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અહીં આવી પણ રહ્યા હતા. અત્યારે એ જ સ્થિતિ છે. જો રાત્રિના 9 વાગ્યાનો સમયગાળો થવા આવ્યો છે, આજે તહેવારનો સમય ચાલી રહ્યો છે અને લોકો પણ આની મજા માણી રહ્યા છે. સ્વાભાવિક છે, માણવી જોઈએ અને તે અત્યારે ક્યાંક જોવા પણ મળી રહ્યું છે. ત્યારે આવા સમયે હવે ફરી એક વખતનું આ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે આવતીકાલથી, ત્યારે આપણી સાથે વેપાર ધંધા પર પણ અસર થઈ શકે છે, માની શકાય છે. ત્યારે આપણી સાથે અહીંના મેનેજર જોડાયા છે. સાહેબ, જણાવશો આવતીકાલથી કર્ફ્યુ છે તો એને લઈને શું પ્રતિક્રિયા, કઈ રીતનો વેપાર ધંધા પર, રોજગાર પર ક્યાંય અસર થઈ શકે, શું માનો છો? અસર એટલે હવે બહુ મુશ્કેલથી તો ચાલુ કર્યું છે અમે ને બધું સેટિંગ ધીરે ધીરે થઈ રહ્યું છે અને પાછું લોકડાઉન થાય એટલે તકલીફ તો પડશે જ, કેમ કે માણસોને પગાર ને બધું લાઇટના બિલ ને દુકાનના ભાડા આપવામાં તો તકલીફ તો પડશે જ. હવે બીજું કંઈ નહીં, પણ વધારે જો સંક્રમિત થાય તો પછી સરકાર જેમ કહે છે તેમ બરાબર છે એવું. બીજું એ જણાવશો કે એક તો લોકડાઉન ગયું, અનલોક આવ્યું, સૌથી છેલ્લે ખાણીપીણીના વ્યવસાયને આપણને મંજૂરી મળી છે. ફરી પાછું જ્યારે આ 9 વાગ્યાનો સમય આપ્યો છે અને લોકોની પણ જે અવર જવર હોય છે તે રાત્રિ સમયે જ હોય છે, તો ખરેખર આને લઈને કઈ રીતની અસર થઈ શકે છે? ધ્રુવ, વધી જાય તો એ તો સરકાર કેમ છે બરાબર છે, ને તો થોડું ઘણું જો હોય તો જેમ જે રીતે ચાલે છે થોડી સરકાર રાહત આપે છે તો એ સારું છે અને આપે તો વધારે સારું એમ. ધ્રુવ, રાત્રે 9 વાગ્યાથી બજારો બંધ થઈ જશે, પણ તેની સાથે ભાઈને એ પણ પૂછો કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કઈ રીતે થઈ રહ્યું છે. તેઓ ખુદ માસ્ક વગર દેખાઈ રહ્યા છે. ધ્રુવ, પાછા જાઓ એમની પાસે. બિલકુલ, જે પ્રકારે અત્યારે અહીં આવી રહ્યા હતા લોકો અને તેની સાથે તેઓ પણ આ રીતે કામગીરી કરી રહ્યા હતા. સાથે સાથે આ તમામ લોકો અહીં જે છે તહેવારોની મજા પણ માણી રહ્યા છે અને તેવા સમયે આ રીતે કાંક લોકો અહીં આવી રહ્યા છે અને સાથે સાથે તમામ તહેવારો જે છે અને તહેવારોમાં માન રાબેતા મુજબ આ વેપાર રોજગાર ધંધો શરૂ થયો છે તેની પર ક્યાંક ફરી એકવાર અસર થઈ શકે છે, તે સ્વાભાવિકપણે લાગી રહ્યું છે. જે પ્રકારે અત્યારે આ સમગ્ર વિસ્તારમાં, સમગ્ર શહેરમાં ફરી ધમધમતું જ્યારે આ સુરત થયું છે તે એક રીતે ફરી લોકડાઉન કર્ફ્યુના કારણે એક બંધ શહેર રાત્રિના સમય દરમિયાન થઈ શકે છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ જે પણ છે સરકારનો નિર્ણય છે તેને એક રીતે તેઓ ચોક્કસપણે આવકારી રહ્યા છે. ત્યારે અન્ય લોકો પણ જોડાયા છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે અહીં આવ્યા છો, અત્યારે શું કહેશો કે જે પ્રકારે સરકારે નિર્ણય લગાવ્યો છે એ કેટલો યોગ્ય છે? શું આ એસઓપી ગાઈડલાઈનનું પાલન થશે ખરી, શું માનો છો? એસઓપી ગાઈડલાઈનનું પાલન કંઈ સંપૂર્ણપણે ચુસ્તપણે થાય એવું લાગતું નથી, કારણ કે લોકોએ દિવાળીમાં પોતાની સ્વાસ્થ્યનું જોખમ લેવાનું જારી રાખ્યું છે. લોકો એ નહીં સમજ્યા કે મારી જાનને બી બિલકુલ ધ્રુવ, ગાઈડલાઈનનું પાલન નથી થઈ રહ્યું એ તો સાફ દેખાઈ રહ્યું છે તમામ માર્કેટોની અંદર. ન માત્ર દિવાળી પૂરતો આ સમય હતો, પણ અત્યારે પણ લોકો કોઈ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા અને હવેથી રાત્રિ કર્ફ્યુનું પાલન કરવું પડશે. આપણી સાથે અરુણ શાહ જોડાઈ ગયા, અમદાવાદથી સંવાદદાતા. અરુણ, આપના પાસે આવવા માંગુ છું. અમદાવાદીઓ માટે તો કર્ફ્યુનો સમય શરૂ થઈ ગયો છે આજથી જ. આમ તો રાત્રિ કર્ફ્યુ સુરત, વડોદરા, રાજકોટમાં રહેશે, પણ અમદાવાદીઓએ આજથી કર્ફ્યુની આદત પાડી દેવી પડશે એમ કહીએ તો ચાલે. વધારે જે બહાર નીકળ્યા હતા હવે કંટ્રોલમાં આવવું પડશે. શું કહેવું છે અમદાવાદીઓનું? જિજ્ઞા, ચોક્કસ રીતે કહી શકાય કે હાથના કર્યા હૈયે વાગ્યા, ખાસ કરીને દીપાવલી પર્વ નિમિત્તે
જનમેદની ઉમટી પડીને બજારોમાં જે ખરીદી થઈ તેની આખરે પરિણામ જે ભોગવવાનું આવ્યું તે પણ જનરલ પ્રજાને જ આવ્યું છે અને તેના કારણે આજે રાત્રે 9 કલાકથી જે કર્ફ્યુનો અમલ થઈ રહ્યો છે અને સતત 57 કલાક સુધી આ કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો સોમવારે સવારે 6 કલાક સુધી આ કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે. હાલના તબક્કે કેટલાક પ્રવાસીઓ પણ આપણી સાથે છે, તેમની પાસેથી પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને અત્યારે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, 9 વાગ્યાથી તેનો અમલ શરૂ થશે. કર્ફ્યુના નિર્ણયને તમે કેવી રીતે જુઓ છો? એમ તો સારું જ છે, કેમ કે બહુ વધારે કોરોના વધી રહ્યું છે, તો આ બધું કર્ફ્યુ તો લગાવવું જરૂરી જ છે. ના લગાવો તો પછી વધે અને બધાને વધારે તકલીફ થાય. એના કરતાં લગાવી દો તો સારું છે, કે પૈસા વધારે કમાઈને કંઈ ઉખાડી નહીં લેવાના, જીવન રહે ત્યાં સુધી તો સારું છે. અત્યારે તમે રેલવે સ્ટેશન આવ્યા છો, કેવા પ્રકારની વ્યવસ્થા છે? એમ તો બધાને ઓછી ટિકિટો, મતલબ ટ્રેનો ઓછી કરી નાખીને એ બધું ઓછું કરી નાખ્યું છે. એના લીધે એવું છે કે ભાઈ કે જે પ્રવાસીઓ છે એ બધા ઓછા રહેવાના અહીંયા. તો શું એવું છે કે ભાઈ લોકો આવવા જવાનું ઓછું છે અને ટ્રેનો ઓછી છે, સીટો ઓછી મળે, વેઇટિંગ વાળા જે ઘટાડી નાખ્યા છે એ બધું સારું છે. તો શું પબ્લિક ઓછી છે તો કોરોના ઓછું ફેલવાનો એમ છે. આખરે પ્રવાસીઓ પણ તેમની જે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે કર્ફ્યુનો, એ જે કોરોના ન ફેલાય તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે, તેના માટે આવકારદાયક છે. પરંતુ રેલવે સ્ટેશન પર પણ પૂરતી સુવિધા જળવાય તેવું પ્રવાસીઓનું કહેવું છે. જીજ્ઞા, એવું કહી શકાય અરુણ, લોકોમાં ભય ફેલાઈ ગયો છે કર્ફ્યુનો અને એને કારણે લોકો જઈ રહ્યા છે કે યાત્રિકોનો જે વધારો ધસારો જોવા મળી રહ્યો છે એને કારણે છે? જીજ્ઞા, હાલના તબક્કે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદના રેલવે સ્ટેશન, કાળુપુર રેલવે સ્ટેશન જે મુખ્ય રેલવે સ્ટેશન ગણાય છે ત્યાં છે. હમણાં જે દ્રશ્યો બતાવ્યા હતા, 8 વાગ્યાના જે દ્રશ્યો હતા તેમાં ચિક્કાર જે રીતે પ્રવાસીઓનો ધસારો હતો તે અચાનક હાલના તબક્કે જે 9 વાગ્યાની નજીક છે, અત્યારે 8:29 કલાક થઈ છે, ત્યારે આ ધસારો ધીરે ધીરે ઘટવા પામ્યો છે. એટલે કહી શકાય કે કર્ફ્યુનો અમલ જેમ થવાની તૈયારી છે અને 9 વાગ્યાનો સમય જેમ નજીક આવી રહ્યો છે તેમ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પાંખી હાજરી પ્રવાસીઓની જોવા મળી રહી છે. તેમજ જે પાર્કિંગના ઉપર જે પાર્કિંગ થયેલી રિક્ષાઓ કે જે હતું તે પણ ભરચક પ્રમાણમાં હતું. હાલના તબક્કે આ સંખ્યા પણ ઘટવા પામી છે. હાલના તબક્કે કહી શકાય કે અમદાવાદ રેલવે સ્ટેશનની વાત છે ને ખાસ કરીને કાળુપુર રેલવે સ્ટેશન ઉપર જોઈએ તો જે ટ્રેનો દોડાવવામાં આવનાર છે, એટલે કે અમદાવાદ રેલવે સ્ટેશનથી જે ટ્રેનો રવાના થવાની છે તેના સમયો નિયમિત રહ્યા છે, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારની પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ ઉતરવાના છે તેના દ્વારા તેમને પરત અમદાવાદના જે ગંતવ્ય સ્થળે તેમને જવાનું હશે તે સ્થળે જવા માટેની કોઈ પણ વ્યવસ્થા હાલના તબક્કે વર્તાતી નથી. તેમજ રેલવે સત્તાધીશોએ પણ આ અંગે હાથ ઊંચા કરી દીધા છે. પરિણામે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ખાસ કરીને જોઈએ તો અત્યારે જે માહિતી મળી છે તે મુજબ લગભગ 9:20 કલાકે જે કર્ણાવતી એક્સપ્રેસ આવે છે તે કર્ણાવતી એક્સપ્રેસમાં જે અમદાવાદના પ્રવાસીઓ જે મુંબઈથી આવશે અને અમદાવાદ સ્ટેશન ઉપર ઉતરશે ત્યારે તેમના માટે સુવિધા કરવામાં આવી છે તે અંગે પ્રસ્તાર થશે. પરિણામે કહી શકાય કે કર્ફ્યુના સમયે આ પ્રકારના પ્રવાસીઓને મુશ્કેલી પડશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જીજ્ઞા જી, અરુણ આપ જોડાયેલા રહેશો. તો અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો જોવા મળી રહ્યા છે જેઓ વતન તરફ જઈ રહ્યા છે, કારણ કે આવતીકાલથી રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તે પહેલા દિવાળીનું આ વેકેશન, જ્યારે લોકો વેકેશન દરમિયાન અમદાવાદ આવ્યા હશે, અમદાવાદમાં આજથી કર્ફ્યુનો પ્રારંભ થયો છે. 57 કલાક સુધી અમદાવાદમાં કર્ફ્યુ રહેશે અને તે દરમિયાન અમદાવાદમાં એક પણ એસટી બસ નહીં આવી શકે, જેને કારણે અમદાવાદીઓ પણ થોડા મુશ્કેલીમાં મુકાયા છે. તેની સાથે જે તો હાલ મારવાડી પરિવારો રાજસ્થાન જવા માટે ભીડ જોવા મળી રહી છે. શહેરમાં કર્ફ્યુની અસર જોવા મળી રહી છે. લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. 57 કલાકનો આ કર્ફ્યુ લાગ્યો હોવાથી ખાનગી લક્ઝરીઓમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. જો કે અહીંયા એ સ્પષ્ટતા કરવા માંગીશું કે અમદાવાદનો આ કર્ફ્યુ માત્ર 57 કલાક માટેનો છે. બની શકે કે પછી રાત્રિ કર્ફ્યુ જેમ અન્ય શહેરોમાં લગાવવામાં આવ્યો છે તેમ લગાવવામાં આવી શકે છે, કારણ કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લોકોએ ભયભીત થવાની બિલકુલ જરૂર નથી. ચર્ચાને આગળ વધારીશું. મારી સાથે અંબાલાલજી નિવૃત્ત આઈપીએસ પણ જોડાઈ ગયા છે. અંબાલાલજી, આપ આવ્યા એ પહેલા ચર્ચા ચાલી રહી હતી કે
સંક્રમણને કઈ રીતે ઘટાડી શકાય કર્ફ્યુથી, અને ગઈકાલે પણ આપણે ડિબેટમાં આ અંગેની ચર્ચા કરી હતી, પણ વધુ એક વખત આપના પાસેથી જાણવા માંગીશ કે શું કર્ફ્યુથી સંક્રમણ ઘટી શકે? આ જે 57 કલાકનો કર્ફ્યુ છે એનાથી સંક્રમણ ઘટાડી શકાશે ખરું? બિલકુલ સાચી વાત છે. કર્ફ્યુ હોય એટલે લોકોનું એકબીજા સાથે હળવા મળવાનું અને એ રીતે ઘણું ઓછું થઈ જાય, બંધ થઈ જાય, અને એના કારણે જે સંક્રમણ થવાનું હોય એ બંધ થઈ શકે છે અને એટલે એનું પ્રમાણ ઘટી શકે છે. એટલે કર્ફ્યુ એ ચોક્કસ એક સારો ઉપાય છે. પણ બીજી બાજુ એ પણ વાત છે કે લોકોએ પણ આમાં જેટલો બને એટલો સાથ સહકાર આપવો જોઈએ. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, માસ્ક પહેરવો જોઈએ અને બીજા તમામ પ્રિકોશન એમાં લેવા જોઈએ. એ પણ જરૂરી છે. અને બંને રીતે કર્ફ્યુની વચ્ચે, કોરોનાની વચ્ચે આપણે જીવવાનું છે અને સાથે સાથે આગળ વધવાનું છે. જેટલી બને એટલી ઇકોનોમી. બિલકુલ સાચી વાત કહી. કોરોનાની સાથે હવે જીવતા શીખવું પડશે તમામ લોકોએ, અને હવે બહુ પ્રેક્ટિકલી આ બાબતને સ્વીકાર્ય રાખવી પડશે. ડોક્ટર ગઢવી, વધુ એક વખત આ પ્રશ્ન જાણવા માંગીશ કે 57 કલાકનો જે આ સમય મર્યાદા અમદાવાદ માટે નક્કી કરવામાં આવી છે, 57 કલાક માટે કર્ફ્યુ, પણ આમ તો જે ક્વોરન્ટીન પીરિયડ હોય છે તે લાંબા ગાળાનો હોય છે, તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો 57 કલાકમાં આ ચેનને તોડવા માટે કઈ રીતે 57 કલાક કામ કરી શકે? જિજ્ઞાબેન, આમાં એવું છે કે ક્વોરન્ટાઇન પીરિયડ ઇઝ અ ડિફરન્ટ થિંગ અને કર્ફ્યુ અને શોર્ટ ટાઈમ માટે. પણ હું એવું કહીશ કે આ સરકારે તમને આપેલી એક ચીમકી છે કે જો સંક્રમણ વધતું જશે તો આવનારા દિવસોમાં, ભલે મુખ્યમંત્રી ના પાડે છે, પણ પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે તમારે કમ્પલસરી દિવસ અને રાત, જેમ આપણે લોકડાઉનમાં જોયું એ પ્રકારનો કર્ફ્યુ લાવવો પડશે. આ 3 દિવસનું એટલા માટે આપ્યું છે કે પ્રજા જ્યારે એલર્ટ થઈ જાય કે ભાઈ આપણે જે કરી રહ્યા હતા એમાં આપણે અટકી જવું પડે અને આને રોગ વધી રહ્યો છે એને અટકાવવા માટેનું. બાકી કોઈ પણ મંત્રી, મુખ્યમંત્રી કહેતા હોય કે નહીં આવે, જો આ જ સ્થિતિ ચાલુ રહી તો આપણી પાસે હોસ્પિટલની બેડ કરતાં દર્દીઓની સંખ્યા વધારે છે, વેન્ટિલેટર કરતાં વેન્ટિલેટર રિક્વાયર્ડ પેશન્ટની સંખ્યા વધારે છે. આ પરિસ્થિતિમાં તમારે દિવસ અને રાતનું લોકડાઉન કરીને બંધ કરવું જ પડશે. અનેકવાર સરકાર બોલી છે અને બેકફૂટ ઉપર ગઈ છે, આમાં બી જવું પડે, અને આમાં કંઈ ખોટું પણ નથી. પ્રજાહિતમાં કોઈ વાર બેકફૂટ પણ જવું પડે તો એ સરકારે નીચું જોવાનું કામ નથી, એ પ્રજાહિતનું કામ છે. એટલે આ પ્રજા માટે એક સમજવાનું છે કે આ નાનું ટ્રેલર છે, આ ટ્રેલરમાં તમે સમજી જાઓ, અત્યારે આખી રીલ આવશે તો એ બહુ ભારે પડશે. અને અત્યારે જેમ લોકો એમ કહે છે ધંધામાં તકલીફ પડે, બધાને ધંધી, પણ હમણાં જેમ મારા સાથી મિત્રોએ કહ્યું કે આપણે આવીશું તો આવતી દિવાળીએ જોઈશું, આનંદ કરીશું કુટુંબ સાથે. મારા મિત્રએ સરસ એક પોસ્ટ કરી છે કે થોડું નહીં કમાઈએ, થોડું બાળક નહીં ભણે, થોડું આમ નહીં કરીએ તો બધું જ ચાલશે. ઘરમાંથી એક વ્યક્તિ પણ ઓછું થશે ને, વયોવૃદ્ધ હોય કે બાળક હોય, તો એની ખોટ પૂરવી બહુ અઘરી છે. એટલે આ બધા માટે સમજવાની વસ્તુ છે. અને સરકાર કોઈ વસ્તુ જાહેર કરી એને રોકવા પ્રયત્ન કરે, આટલી બધી પબ્લિક અને આટલા પોલીસ, આપણે મને દરેક વ્યક્તિની પાસે પોલીસ જશે તો એ શક્ય નથી બનતું. આપણે આપણી જાત સાચવવાની છે. આ કોરોના દરમિયાન સૌથી વધારે માણસો જો કોઈ મરી ગયા હોય જો તો ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને પછી પોલીસ કર્મીઓ છે. કેમ કે એ લોકો આ બધા દર્દીઓ ભાગી જતા હોય, એને પકડે એની વચ્ચે એ લોકો સંક્રમિત થયા છે. જેના ઘરમાંથી કોઈ ઓફિસર હશે એ જ જાણતું હશે કે એક વ્યક્તિ આ પ્રકારનો બનાવવા માટે તો એક જ ઘરના બે જણા પોલીસ કોન્સ્ટેબલ હતા, એક જ ફેમિલીના, દે બોથ ડાઈડ ઇન 1 વીક. એટલે ઘર માટે કેટલી મોટી વસ્તુથી બે કમાનાર વ્યક્તિ જતા રહ્યા કોરોનામાં. આમ જોવા જઈએ તો જ્યારે દેશમાં આ પ્રકારનો માહોલ હોય, આટલા બધા લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થતા હોય, કોઈ આઈસીયુના બેડ પર હોય, કોઈના ઘરનો સભ્ય આઈસીયુના બેડ પર હોય, ઘણી જગ્યાએ તો એવું હશે કે પડોશીઓ જ આઈસીયુના બેડ પર હશે અને આપણે દિવાળી મનાવતા હશું, અથવા તો કોઈની ડેથ થઈ ગઈ હશે અને દિવાળી મનાવતા હશું. આવી દિવાળી શું કરવી છે એ પણ એક પ્રશ્ન દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવો રહ્યો. નિલેશભાઈ, આમ તો જોવા જઈએ તો બધા જ લોકો ડર ક્યાંથી નીકળ્યો એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અત્યારે, કે પહેલા બહુ જ ડર હતો લોકોમાં કોરોનાના સંક્રમણને લઈને અને એને કારણે જાગૃતિ પણ આવી હતી, પણ કેમ અચાનકથી ધીરે લોકોને એવું થઈ ગયું, બેફામ બનવા લાગ્યા લોકો કે કઈ કોરોના જેવું છે નહીં? સાહસ અને દુસાહસમાં ફરક છે. મારા મિત્ર પ્રકાશ જાડાવાલાએ પણ સરસ મજાની પોસ્ટ મૂકી હતી કે જે ડરપોક છે, જે બિક્કણ છે, છતાં ફેમિલીને પ્યાર કરે છે, એ ઘરની બહાર નહીં નીકળે. ઘરની બહાર 2 બટન ખુલ્લા રાખીને કોરોના કાળમાં રખડવું, એની માટે કોઈ રાષ્ટ્રપતિની એવોર્ડ તમને નથી મળવાનો. સ્વાર્થી બનો, ડરપોક બનો, પોતાની જાતને બચાવો, પોતાના પરિવારને બચાવો. બહુ સાચી વાત કીધી પ્રજાએ. એનું કારણ હું એ કહીશ કે
જેમ હમણાં જ તે મંતવ્યના રિપોર્ટરે બહુ સરસ શબ્દ વાપર્યા, હાથના કર્યા હૈયે વાગે. અરુણભાઈ શાહ, તમને સલામ છે. આવા શબ્દ બોલ્યા, જનતાને જગાડી. બીજી વસ્તુ ડોક્ટર ગઢવીએ કીધી પ્રમાણે દરેક વસ્તુ તમે સરકાર ઉપર અવલંબિત છો, તો ફરવા જાવ છો ત્યારે કેમ સરકારને યાદ નથી કરતા? ક્યારે તમને લોટરી લાગે ત્યારે કેમ સરકારને યાદ નથી કરતા? ક્યારે તમારા ધંધામાં કેમ સારું થયું ત્યારે ટેક્સ કેમ વધારે નથી ભરતા કે નિયમિત નથી ભરતા? છોડો. બીજી એક વાત છે કે સરકારમાં પણ જે મંત્રીઓ વગર માસ્કે ફર્યા છે ચૂંટણીમાં, સરકારશ્રી કે મેનેજમેન્ટ કરનારા કે શાસન કરનારાઓ મારે એવું પૂછવું છે કે તમે પોલીસ દ્વારા આમ જનતા પાસે માસ્ક ન પહેરવાનો દંડ લો છો, કેટલા મંત્રીઓ પાસે માસ્ક ન પહેરવાનો દંડ લીધો જાહેર જનતાને જણાવો. નથી તાકાત તમારામાં. કારણ કે જનતા ઉલ્લુ છે. આઈ રિપીટ, જનતા ઉલ્લુ છે, ભૂલી જાય છે. જનતામાં હું કે તમે મારા રાજકારણીઓની સભા છે એમાં હું જાઉં, કોઈ તમને ગણતો નથી, તમને ભોજ્યોભાઈ ગણતો નથી. શું કામ તમે તમારી જાતને જોખમમાં મૂકો છો? કારણ કે રાજકારણમાં સત્તા મળ્યા પછી તમને સૌ ભૂલી જાય છે. એવું મોટા ભાગના કેસમાં થાય છે. એક્સેપ્શનલ કેસ હોઈ શકે, હું ફરી વાર કહું છું, અપવાદરૂપ કેસ હોઈ શકે, પરંતુ જનતા એ સમજવાની જરૂર છે કે જ્યારે તમે પોલીસ તરફથી નીતિ નિયમનો ભંગ કરીને દંડાવ છો, એ બહાદુરીનું કામ નથી, એ મૂર્ખામીનું કામ છે. અને જે રીતે જિજ્ઞાજીએ પૂછ્યું કે જનતા કઈ રીતે જવાબદાર છે, જનતા પોતે 100% જવાબદાર છે. જનતા પોતે કેમ ભૂલી ગઈ કે 9 મહિનાથી કોરોના કાળ માત્ર અમદાવાદ, ગુજરાત કે ભારતમાં નથી ચાલતો, આખા વિશ્વમાં ચાલે છે. અને એની માટે કેટલા લોકોએ બલિદાન આપ્યા. ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે એક ઘરમાંથી 2 પોલીસ કોન્સ્ટેબલ જે કમાનાર વ્યક્તિ હતા એ ગુમાવી દીધા, અને એ મોભ કડડભૂસ થઈ ગયો. મોભ પડી જવાથી ઘર તૂટી જાય. તો મારે ને તમારે અહીંયા સમજવાની એ જરૂર છે કે હું 2 રોટલી ઓછી કમાઈશ, 2 રૂપિયા ઓછા કમાઈશ, પણ હું જીવતો હોઈશ તો આવતા વર્ષે અસ્તિત્વનો ઉત્સવ મનાવી શકીશ. એટલે અત્યારે મારે સંયમિત રીતે સેલ્ફ ડિસિપ્લિનથી ઘરમાં રહી બીજાને ના સ્વયં શિસ્ત જ ઉપાય છે. વડોદરા કલેક્ટર સાથે ખાસ વાતચીત કરવામાં આવી અમારા સંવાદદાતા દ્વારા. શાલિની અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી. વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ, કર્ફ્યુનું પાલન કરાવવા વડોદરાનું વહીવટીતંત્ર સજ્જ હોવાનું શાલિની અગ્રવાલે જણાવ્યું. આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવા કર્ફ્યુ દરમિયાન બંધ રહેશે. અમદાવાદની જેમ હવે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ શનિવાર રાતથી 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને આ કર્ફ્યુની સ્થિતિ આગામી નિર્ણય સરકારનો ન આવે ત્યાં સુધી કાયમ રહેશે. વડોદરામાં આવતીકાલથી જ્યારે કર્ફ્યુ લદાવવા જઈ રહ્યો છે, રાત્રિ કર્ફ્યુ, ત્યારે આ વિશે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ છે. તેમની સાથે વાત કરીશું. મેડમ, વડોદરાવાસીઓએ પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ માટે તૈયાર રહેવું પડશે. આપ શું અપીલ કરી રહ્યા છો? હું વડોદરાના લોકોને અપીલ કરું છું કે કાલથી વડોદરામાં પણ રાત્રિ કર્ફ્યુ રહેશે અને જ્યાં સુધી બીજી સૂચના ના આવે ત્યાં સુધી આ રાત્રિ કર્ફ્યુ રહેવાનું છે. અમે ડિટેલમાં એ રાત્રિ કર્ફ્યુની બધા નોટિફિકેશન્સ વગેરે બહાર પાડવામાં આવશે, પણ વડોદરાના તમામ લોકો આ રાત્રિ કર્ફ્યુમાં સાથ સહયોગ આપે અને એમનું ચુસ્તપણે પાલન કરે. કર્ફ્યુ દરમિયાન કઈ કઈ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે અને કઈ કઈ વસ્તુઓ ઉપલબ્ધ નહીં રહે, કારણ કે તેને લઈને લોકોમાં ખૂબ અસમંજસ છે, તો એ કેવી રીતે ક્લિયર થશે? અમે એમના માટે કઈ કઈ વસ્તુઓ ચાલુ રહેશે એમનું એક ડિટેલ નોટિફિકેશન બહાર પાડીશું, પણ ખાસ કરીને જેટલી પણ ઇમરજન્સી સર્વિસીસ છે અને આવશ્યક ચીજ વસ્તુઓવાળી જો સર્વિસીસ છે એ બધું ચાલુ રહેશે. નોટિફિકેશનમાં આ તમામની વિગતો આપવામાં આવશે. મેડમ, કોરોનાને કંટ્રોલ કરવા માટે વહીવટી તંત્ર કેટલું સજ્જ છે અને આવનારા દિવસોમાં શું કાર્યવાહી થઈ શકે? વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, કોર્પોરેશન, હેલ્થ વિભાગ બધા મળીને સાથે કામ કરી રહ્યા છે. સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યું છે, મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, બધા રિસોર્સિસ મોબિલાઇઝ કરવામાં આવી રહ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલ્સ, ગવર્મેન્ટ હોસ્પિટલ્સનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક તાલુકામાં રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે. એટલે એડવાન્સ બધી જ પ્રિપરેશન્સ કરવામાં આવી રહી છે. પણ હું સાથે સાથે લોકોને પણ અપીલ કરું છું કે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ફોલો કરે અને અત્યારે સુધી વડોદરાવાસીએ ખૂબ સારી રીતે જિલ્લા વહીવટી તંત્રને કોરોનાની લડતમાં સાથ સહયોગ આપ્યું છે, એવી રીતે જ એમનું સાથ સહયોગ અમને સતત મળતું રહે એવી એમને અપીલ પણ કરું છું.
હતા વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ. મંતવ્ય ન્યૂઝ સમક્ષ તેમણે લોકોને અપીલ કરી છે કે કર્ફ્યુ લદાવવા જઈ રહ્યો છે રાત્રિ દરમિયાન, ત્યારે લોકો તેમાં સહયોગ કરે, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતના કોવિડની જે ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. આવતીકાલથી જ્યારે કર્ફ્યુ લદાવવા જઈ રહ્યો છે ત્યારે તેમાં કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને તેની ડિટેલ માહિતી કલેક્ટર દ્વારા આવતીકાલે આપવામાં આવશે. પરંતુ ફિલહાલ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે સરકાર અને વહીવટી તંત્રના જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેને સહયોગ કરવામાં આવે. કેમેરામેન સુનિલ વણકર સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જરૂરી છે કે સરકારને આપણે સૌ કોઈ સાથે મળીને સાથ સહકાર આપીએ. જો અમદાવાદમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને અન્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે તો એ તમામ નાગરિકની ફરજમાં આવે છે કે આ રાત્રિ કર્ફ્યુ દરમિયાન આપણે સૌ કોઈ સાથ આપીએ અને તેની સાથે સાથે દિવસ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે ખૂબ જરૂરી છે. અંબાલાલજી, આપના પાસે આવવા માંગુ છું. એવું નથી લાગતું કે દિવસ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલી રહ્યા છે? રાત્રિ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીનો, 9 વાગ્યા પછી જે આમ તેમ ફરતા લોકો હોય છે તેની જ માત્ર ભીડ હોય છે, પણ તે પહેલા જે સૌથી વધારે ભીડ દેખાતી હોય છે એ માર્કેટમાં જોવા મળતી હોય છે. આપની વાત 100% સાચી છે અને એમાં પોલીસ કર્મચારીઓનું અને પોલીસ કર્મચારીઓ સાથે જોડાયેલા હોમગાર્ડ હોય, જીઆરડીના ભાઈઓ હોય, એ બધાની જવાબદારી ઘણી બધી વધી જાય છે. એમણે સખત હાથે કામ લેવું પડશે, પણ સાથે સાથે હ્યુમન ટચ પણ રાખવો જોઈએ, જેથી બિનજરૂરી કોઈના ઉપર એક્સેસ એટલે કોઈ બિનજરૂરી બળ વાપરવાનો એવા પ્રસંગો ન બને. બને ત્યાં સુધી સમજાવટથી પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ અને લોકોને પણ એ ઓલરેડી સમજ તો આવી જ ચૂકી છે, કારણ કે આજે ઘણો ટાઈમ થઈ ગયો છે અને છતાં એનું પાલન કરવા માટે એમને ફરજ પાડવી એ પોલીસની અને તંત્રની વ્યવસ્થા તંત્રની એ ફરજ છે અને એ પ્રજાના હિતમાં છે. એ પણ એમના મગજમાં ઊંડે ઠસાવવું પડશે કે જો તમે વર્તન ગમે તેમ અહીંયા કરશો, લોકોની સાથે ડિસ્ટન્સ નહીં રાખો, માસ્ક નહીં પહેરો, તો તમે કોવિડના તંતુઓ જે કોઈ જંતુઓ છે બધા ઘેરે લઈ જશો અને તમારા પોતાના જ સગા સંબંધી ઘરના કુટુંબીજનો એ બધા એમાં સપડાઈ જશે. અને નોટ ઓનલી ધેટ, પણ સમગ્ર દેશમાં અત્યારે આનું પ્રમાણ એકદમ એક સાથે વધી રહ્યું છે. વિશ્વમાં પણ આની ફરી એક લહેર આવી છે. તો એ આપણા બધાની એક વિશ્વના સિટીઝન તરીકે પણ આપણી બધાની ફરજ છે કે એમાં બધાને સાથ સહકાર આપવો જોઈએ. એટલે પોલીસ તંત્રની સવિશેષ જવાબદારી બની જાય છે. ગઢવી સાહેબ, એવું કહેવાય છે કે સેકન્ડ વેવ કોરોનાનો બીજા દેશો માટે પણ ખૂબ ખરાબ અને ઘાતક સાબિત થયો છે. શું આ પહેલાથી અગમચેતીના ભાગરૂપે ગણી શકાય કે રાજ્યમાં સેકન્ડ વેવની શરૂઆત થઈ ગઈ છે એવું ગણી શકાય? ના, રાજ્યમાં સેકન્ડ વેવની શરૂઆત થઈ ગઈ છે. આ વસ્તુ તો એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર ગુલેરિયાએ પણ સ્વીકારી છે અને આપણા સ્વાસ્થ્ય મંત્રી પણ સ્વીકારી લીધું છે. કારણ કે કોઈના હાથની વસ્તુ નથી કે આને રોકી રાખવું. આ એક એવી વસ્તુ નથી જેને તમે ક્યાંક પૂરીને બંધ કરી શકો. અને જેમ પટેલ સાહેબે વાત કરી કે આંતરરાષ્ટ્રીય, જેમ યુરોપમાં પણ સેકન્ડ વેવ ચાલ્યો, અમેરિકા પણ ચાલ્યો, બ્રિટને લોકડાઉન કર્યું, ફ્રાન્સે કર્યું, સ્પેને કર્યું, ઇટાલીમાં પણ કર્યું છે અને અમેરિકા નથી કરતું પણ એ ભોગવી રહ્યું છે. અમેરિકાનો હાઈએસ્ટ ડેથ રેટ આજે પણ અમેરિકાનો ચાલી રહ્યો છે, કારણ કે પ્રેસિડેન્ટ પોતે જ આ વસ્તુમાં બહુ માનતા નથી અને એનું પરિણામ પ્રજા ભોગવી છે અને પ્રજાએ પરિણામ રિફ્લેક્ટ કર્યું એનું વોટિંગ આપીને. એટલે આ એક સમજવાની વસ્તુ છે કે જ્યારે તમે એમ માનતા હો કે હું પ્રેસિડેન્ટ છું અને મારા નિર્ણયો પ્રજા સ્વીકારશે, એવું નથી. આ વસ્તુ પણ ત્યાંની પ્રજાને બહુ જ નડી. ધીસ વોઝ ધ પ્રાઇમ ઇસ્યુ. અને નવા પ્રેસિડેન્ટે પહેલી જ જાહેરાત કરી કે મોમેન્ટ આઈ વિલ ટેક ચાર્જ ઇન ધ ઓફિસ, માય પ્રાયોરિટી વિલ બી ટુ કંટ્રોલ ધ કોવિડ ઇન્ફેક્શન ઇન ધ USA. એટલે એ વસ્તુ આપણે સમજીને વિચારવાની છે કે આ વસ્તુની ગંભીરતા કેટલી છે કે એક રાષ્ટ્રના ઇલેક્શનનો પહેલો મુદ્દો આ વસ્તુ રહી છે. એટલે આપણે તો એટલી બધી વસ્તીવાળો દેશ છે અને આપણી પ્રજા બહુ સમજુ ને ડાહી પણ છે. ત્યાં તો કેટલાક રાજ્યોમાં માસ્ક પહેરવું પણ ફરજિયાત નથી ને. એટલે એ નહીં, પણ એ બધું ભોગવી રહી છે. એનો ડેથ રેટ કેટલો બધો છે. આપણા કરતાં ઓછા પોપ્યુલેશન સાથે પણ એનો ડેથ રેટ મોટો છે. આપણું પોપ્યુલેશન વધારે છે. કારણ કે આપણે અહીંયા કમ્પલ્સન કરવામાં આવ્યા છે અને કરવા જ પડે. પ્રજાને ખબર, મેં તમને પહેલાં જ કહ્યું કે કર્ફ્યુ એટલે આપણે એવું માનીએ કે તોફાનનો કે યુદ્ધનો કર્ફ્યુ હોય. આ પ્રકારનો કર્ફ્યુ પ્રજા માટે નહીં, પોલીસ માટે ન હોય, મિલિટરી માટે બી, કે સાલું કોઈ રોગ આવ્યો હોય અને તમે બધું લોકડાઉન કરો કે નો મુવમેન્ટ ઓન ધ રોડ, એ પહેલી વારનું છે. હવે એ વસ્તુ એના મગજમાં ઉતરવી એ અઘરી હોય છે અને જાતના SMS ફરતા હોય છે કે આ બધું તૂત છે અને જૂઠું છે અને ડૉક્ટરો તો આવું કે હોસ્પિટલો કમાય છે ને
જેના ઘરમાં ઓક્સિજન લેવલ 90થી નીચે જાય ને બેન, રોજ મારી પર 3 ફોન મિનિમમ આવે છે કે જગ્યા નથી, ડૉક્ટર સાહેબ કે ઓળખીતા હોસ્પિટલમાં ભલામણ કરો ને, અમારે ત્યાં ઓક્સિજન લેવલ ઓછું થાય છે. અને બધી હોસ્પિટલો ભરી ગઈ. જેને પણ ફોન કર્યો કે દિલીપભાઈ જગ્યા નથી, જગ્યા હોય તો અમને આપવામાં ક્યાં તકલીફ છે. એટલે 90 થી ઓછું ઓક્સિજન થાય તારે પછી તમને તારા દેખાવા માંડે છે. અને પણ સરકાર તો અત્યારે હમણાં થોડી વાર પહેલા જ ડેપ્યુટી સીએમ જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તેમણે તો દાવો કર્યો છે કે આપણા પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને આટલા બેડની સુવિધાઓ નવી ઊભી કરવામાં આવી છે. નવી સુવિધાઓ ઊભી કરી હોય છે. કેમ કે એટલી સુવિધા ખૂટતી હતી માટે એમણે જે કોઈ પહેલા ઇન્સ્ટિટ્યૂટના એટલે જે હતી એની જોડે એમઓયુ પતી ગયા હતા કારણ કે પરિસ્થિતિ સારી હતી એટલે બંધ કર્યું. ફરી પરિસ્થિતિ વણસી રહી છે એટલે ફરી સરકારે ચાલુ કર્યું કે આઈકેડી ને ફરી અંદર લઈ લો, બીજી હોસ્પિટલના અંદર, જે બધી વચ્ચે નથી રહી આમાં એમઓયુમાંથી કારણ કે જરૂર નથી. એટલે બરાબર સરકાર બી બેજ કેટલો. અને હું આજે પણ કહું છું કે લોકડાઉનનો ખર્ચો કરતા સરકાર જે દર્દીઓ પાછળ પૈસાનો વપરાશ કરે છે એ હેલ્થનો મોટામાં મોટો વપરાશ છે. આ માટે આપણે સાચવીએ તો એ પૈસા એટલા હેલ્થમાં અનનેસેસરી પર સરકારે સ્પેન્ડ ના કરવા પડે. તમે એકવાર લઈ લેશો 10,000 વેન્ટિલેટર, આખી જિંદગી તો 10,000 વેન્ટિલેટરની જરૂર નથી પડવાની. સરકારના બોજા ઉપર એક આપણા કદાચ એવું બનશે કે આવતા વર્ષનું બજેટ છે ડિફેન્સ પછીનું ગવર્મેન્ટે હેલ્થ ઉપર સૌથી વધારે મૂકી દેવું પડે કે આટલો બધો ડેથ રેટ ઉપર જતો હોય તો સરકાર પણ લાચાર છે. એટલે પ્રજાએ સમજવું જોઈએ કે બધો જ પૈસો એમાં ના જતો રહે. આપણી પ્રાયોરિટી શિક્ષણ છે, બાળકો ભણાવો, આગળ લાવો, એની જગ્યાએ આપણે હેલ્થ ઉપર વધારે જતા રહેવું પડશે. એટલે પરિસ્થિતિનું નિર્માણ તમે ગ્લોબલી જુઓ તો જુદું છે. આપણા દેશને નબળો પાડતા હોઈએ અને બેકફૂટ પર લાવતા હોઈએ એવું ક્યાંક ને ક્યાંક તો એક જો તમે તમારી જવાબદારી ભૂલ્યા, એક જવાબદાર નાગરિક તરીકેની જવાબદારી ભૂલ્યા તો જો લાંબુ વિચારો તો તમને ખ્યાલ આવશે કે તમે તમારા દેશને પાછળ લઈ જઈ રહ્યા છો. આ દર્દીઓ પ્રાઇવેટમાં દાખલ થાય તો 4-5 લાખના બિલ આવે છે. એ બધા દર્દીઓને કોર્પોરેશન અથવા ગુજરાત ગવર્મેન્ટ જ્યાં દાખલ કરે એનો ખર્ચો સરકાર ઉઠાવે છે. આખરે તો સરકાર તો હોસ્પિટલને પૈસા આપે જ છે પછી. એટલે બર્ડન તો ગવર્મેન્ટના ફાઇનાન્સ ઉપર પડી રહ્યું છે ને. નિલેશભાઈ, જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયની અંદર અલગ અલગ કેમ્પ લગાવવામાં આવ્યા. જાગૃતિ નથી આવી એવું આપણે ન કહી શકીએ, પણ અમદાવાદની કદાચ 50% પબ્લિકને આપણે ગણી શકીએ કે 50-50 નો રેશિયો ગણી શકીએ કે બહાર જે ભીડ કેમ્પની બહાર જોવા મળતી હતી, પહેલા એ કેમ્પ બધા ખાલીકમ જોવા મળતા હતા, હવે એ કેમ્પની અંદર લાંબી કતારો જોવા મળતી હતી ટેસ્ટિંગ માટેની. પહેલા લોકો ટેસ્ટ કરાવતા ડરતા હતા કે અમને ખોટું કોરોના કહી દેશે અને અમારે ઘરે બેસવું પડશે. તો જાગૃતિ આવી એવું નથી કહી શકાતું. જાગૃતિ કરતા ડર કહીશ અને ભય બિન પ્રીત નાહી. આજે કહેવત છે ને એમને નહીં પડી હોય. કારણ કે જ્યારે મારો પડોશી, મારો મિત્ર, મારો કો વર્કર કે મારી ઓફિસમાં કોઈને સંક્રમણ થયું છે અને એ આઇસોલેટ થયો છે કે એના પતિ પત્ની કે બાળકને એને આપ્યું છે સંક્રમણ, ત્યારે હું વિચારતો થઈશ કે મારે એ કેમ્પમાં દોડીને ટેસ્ટ કરાવવો જોઈએ. જ્યારે સરકાર, ગઢવી સાહેબે કીધું કે સરકાર ઉપર નાણાંનો બહુ બોજો છે. અલ્ટિમેટલી મારી તમારી નાગરિકની ફરજ છે દેશમાં સહયોગ આપવાની. કારણ કે દેશ કે સરકાર પૈસા ટેક્સમાંથી કમાય છે અને એ ખર્ચા કરે છે. એટલે જે કંઈ બોજો આવશે એ સરકાર ઉપર આવશે, અલ્ટિમેટલી એ મારા નાગરિક તરીકે મારી ઉપર આવશે. તો મારે કોમન સેન્સ વાપરીને વિચારવું પડશે કે જે કંઈ સરકાર ખર્ચી રહી છે, સરકાર ઉપરથી તો પૈસા નથી લાવતી, એ મારા તમારા ટેક્સમાંથી કે અન્ય કોઈ માધ્યમથી પૈસા કલેક્ટ કરે છે. અને એ પૈસા ગઢવી સાહેબે કીધું એ પ્રમાણે જો ડિફેન્સ પછી મેડિકલ ક્ષેત્રે ખર્ચવું પડતે અને આવા હજારો જે વેન્ટિલેટર લાવશો એ લાઈફ ટાઈમ નથી લેવાના, પણ એનું ઇન્વેસ્ટમેન્ટ તો કરવું પડશે. કન્યાની કેડે છે ભાઈ સાહેબ. તો તમે નાગરિકો આપણે સૌ સુધરીએ. અને બીજું જીજ્ઞાજી તમે બોલ્યા કે લોકોમાં જાગૃતિ આવી કે લોકો અચાનક દોડ્યા કે લોકોમાં બે જવાબદારી છે. એમાં એવું છે કે તમે ફરવા ગયા, અમે રહી ગયા એટલે અમે ફરવા ગયા. આ અમદાવાદના કાલુપુરના લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર. આપ જોઈ રહ્યા છો 9 વાગ્યાને માત્ર થોડીક જ ક્ષણોની બાકી વાર છે અને તે પહેલા અમદાવાદમાં જે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, 57 કલાકના કર્ફ્યુનો અત્યારથી પ્રારંભ થઈ રહ્યો છે. કાલુપુરના આ લાઈવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ. અમદાવાદમાં એક લાંબા સમય બાદ કર્ફ્યુનો માહોલ તમે જોઈ શકશો. અત્યારે લોકો પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે દોડધામ કરી રહ્યા છે. કેટલાક લોકો સ્ટેશન પર પહોંચી રહ્યા છે અને પોલીસની ગાડી તમે ફરતી જોઈ રહ્યા છો. પોલીસ પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે. ચુસ્તપણે કાયદાનું પાલન કરવું પડશે કારણ કે એક જવાબદાર નાગરિકની ફરજમાં આવે છે. તો અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુનો આરંભ થઈ ચૂક્યો છે. ચર્ચાને અહીં અટકાવીશું. આપ મારી સાથે જોડાયા તમામ મહાનુભાવો તે બદલ આપનો ધન્યવાદ. થેન્ક યુ. તો આજની આ ચર્ચામાં, વિશેષ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.